ડભોઈમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા. સત્તરગામ પટેલવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. દર વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે. ઉપરાંત સરકારી યોજનાઓ અંતર્ગત ખેડૂતોને ખેતીના આધુનિક સાધનો આપવામાં આવે છે. આ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી અંગે પણ સમજણ આપવામાં આવી હતી. ખેડૂતો સરકારી લાભો તેમજ સાધનોની સહાય મેળવી પોતાની આવક બમણી કરે તે અંગે માહિતગાર કરવા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો છે. એ યોજનાઓનો લાભ કેવી રીતે ખેડૂતો મેળવી શકે, સાથે સાથે જ ખેડૂતોને જે સહાય કરવામાં આવે છે, દર વર્ષે 6,000 રૂપિયા 2,000ના હપ્તા સીધા એમના બેંક એકાઉન્ટમાં જાય છે. ખેડૂતોને ખેતી માટે જે સાધનોની સહાય સરકાર મારફત આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી આપણા રાજ્યપાલ જેના માટે ખૂબ જ ઇન્સિસ્ટ કરી રહ્યા છે અને પોતે પ્રાકૃતિક ખેતીના જ્ઞાની છે. એ બધી જ વાતો અહીંયા આગળ કરવામાં આવી અને ખેડૂતો આમાંથી કેવી રીતે લાભ લઈ શકે અને પોતાની આવક કેવી રીતે બમણી કરી શકાય એ બાબતને અહીંયા ખેતીના વૈજ્ઞાનિકો દ્વારા, ખેતીના અધિકારીઓ દ્વારા અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે, જે ખેડૂતોએ અહીંયાથી એવોર્ડ મેળવ્યા, એમના પ્રતિભાવો દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે.